પાપી એવો અજામેલ 1000 વાર દિવસમાં પોતાના દીકરા નારાયણ 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 કરવા માંડ્યો અને અંત સમય આવ્યો, અજામેલનું આયુષ્ય પૂરું થયું અને શરીર છોડવાનું આવ્યું ત્યારે વૈકુંઠના પાર્ષદો અજામેલના જીવને લઈને વૈકુંઠ પહોંચ્યા છે. અજામેલને વૈકુંઠ મળ્યું છે. મરતા મરતા આખો પરિવાર સામે ઊભો છે. છેલ્લી ઘડીએ અંતિમ સમયે પત્ની પણ છે, દીકરો છે અને પોતાની છેલ્લી નજર દીકરાની સામે જોઈ અને પિતા અજામેલ આમ હાથ ઊંચો કરીને નારાયણ કરીને હિબકો ભરવા ગયા. ત્યાં છેલ્લો શ્વાસ ભરાઈ ગયો અને અંત સમયે મરતા મરતા પોતાના દીકરા નારાયણનું નામ લેવાણું તો અજામેલને વૈકુંઠની પ્રાપ્તિ થઈ એવું ભાગવતજીમાં સૂચન છે. હવે તમે કહેશો કે અજામેલ તો પાપી માણા હતો, અજામેલ તો ખરાબ માણા હતો, અજામેલ ભલે નારાયણનું નામ લેતો તો પણ ઈ કાંઈ ઓલા નારાયણનું નામ નહોતો લેતો, ઈ તો પોતાના દીકરા નારાયણનું નામ લેતો હતો. ઈ જ્યારે પણ નારાયણ બોલતો હતો ત્યારે એના મનમાં ઓલા નારાયણનું સ્મરણ નહોતું, ઈ તો પોતાના દીકરાને બોલાવતા હતા. ભાગવતકાર કહે છે કે કોઈ પણ રીતે જીવ રામનું નામ લે, નારાયણનું નામ લે, એ નામનું ફળ એને મળે 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 અને મળે. ઝેર હોય ને એ અજાણ્યાએ પીવાઈ જાય ને તો મરી જવાય, ઝેર અજાણતા પણ પીવાય તો મરી જવાય. તો ભગવાન એમ કે તો હું બીજી સગવડે કરું, અમૃત અજાણતા પીવાય ને તોય અમર થઈ જવાય. ઝેર જો અજાણીએ પીવાતું હોય ને મરી જવાતું હોય તો અમૃત અજાણીએ પીવાથી અમર થઈ જવાય. અને ભગવાન એમ કહે છે અજાણીએ પણ જો મારું નામ લેવાઈ જતું હોય ને તો મારું નામ કલ્યાણ કરે 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 ને કરે. અને તુલસીદાસજીએ તો રામચરિત માનસમાં એટલી મોટી છૂટ મને તમને આપી દીધી છે કે રામનું નામ હું ને તમે ભાવથી લઈએ, કુભાવથી લઈએ, પ્રેમથી લઈએ, નફરતથી લઈએ, ઉત્સાહથી લઈએ, બગાહા ખાતા ખાતા લઈએ, પણ રામનું નામ આપણે લઈએ તો રામનું નામ મારું તમારું કલ્યાણ કરે 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 ને કરે. ગોળ હોય ને ગોળ, જગરી ગોળ છે એને તમે એકલા ખાઓ ને તોય મીઠો લાગે, પરિવાર હારે બધાય ભેગા મળીને ખાવ તોય મીઠો લાગે, રાત્રે અંધારામાં ખાવ તોય મીઠો લાગે, દીના અજવાળામાં ખાવ તોય મીઠો લાગે, પ્રેમથી હસતા હસતા ખાવ તોય મીઠો લાગે, અને કહટાઈને રિહાઈને મોઢું ચડાવીને ખાવ તોય ગોળ મીઠો જ લાગે. કારણ કે મીઠું લાગવું ગોળનો સ્વભાવ છે. એમ પરમાત્માનું પણ નામ ભાવથી લ્યો, કુભાવથી લ્યો, પ્રેમથી લ્યો, નફરતથી લ્યો, પરમાત્માનું નામ મારું તમારું કલ્યાણ કરે. કારણ કે કલ્યાણ કરવું એ પરમાત્માના નામનો સ્વભાવ છે. કારણ કે કલ્યાણ કરવું એ ઈશ્વરના નામનો પ્રભાવ છે, એનો સ્વભાવ છે. રાવણ નફરતથી રામનું નામ લેતો. જે દીના સીતાજીને હરણ કરીને એ અશોક વાટિકામાં એમને રાખ્યા છે તે દીમાં કેટલી વખત રાવણ રામનું ચિંતન કરતો, ભલે નફરતથી કરતો, ઈર્ષાથી કરતો, કુભાવથી કરતો, પણ નામ કોનું લેતો, ચિંતન કોનું કરતો. દુશ્મન છે તો દુશ્મન સામે કેમ લડવું, આ તો ચિંતન તો થાય ને, સ્મરણ તો રહે ને. અને મનોવિજ્ઞાનનો નિયમ છે, તમે જેને પ્રેમ કરો છો ને એ કદાચ એટલો બધો યાદ ન પણ આવે, પણ જેની સાથે તમને બહુ ઘૃણા હોય ને, તમને જેની સામે તમને આમ કટ્ટર દુશ્મની હોય ને, એ તો તમારે અહીંયા બેઠો જ હોય, એ તમે એને જિંદગીમાં ન ભૂલી શકો, એ તો તમારા ચિંતનમાં વારંવાર આવ્યા રાખે, વારંવાર આવ્યા રાખે. મનોવિજ્ઞાનનો સિદ્ધાંત છે. ભગવાનનું નામ આપણું અજાણીએ પણ લે તો કલ્યાણ કરે. અને અહીંયા એક વાત છે જુઓ, તો પછી એમ થાય તો બગાહા ખાતા ખાતા લેવાય, વાત સાચી, કલ્યાણ તો કરશે જ, તો પછી બગાહા ખાતા ખાતા જ લેવાય ને. પણ ફૂદડી વીમો લ્યો ને, વીમો ઇન્સ્યોરન્સ પોલિસી, એમાં બધું હારું હારું પેલા લખ્યું હોય અને એની નીચે ઝીણી ફૂદડી ગઈ હોય ભાઈઓ, અને જે સમજવાનું હોય ને એ ફૂદડીમાં જ હોય, અને એટલો ઝીણા અક્ષરે લખ્યું હોય આપણને તો મોટું મોટું દેખાય, વીમો પાકશે તો આટલા લાખ મળશે, આમ મળશે, તેમ મળશે, એ મોટા મોટા અક્ષરે લખ્યું હોય, પણ ફૂદડી આમ થશે તો જ મહત્વની ફૂદડી છે. પણ એ માણા ઝીણા અક્ષર, કંપનીવાળા એ ઝીણા અક્ષરે આપે. તો અહીંયા ભાવથી લ્યો, કુભાવથી લ્યો, પ્રેમથી લ્યો, નફરતથી લ્યો, કલ્યાણ કરશે. પણ ફૂદડી શું છે, કહટાઈને આળા કરતા કરતા, બગા ખાતા ખાતા, ઊંઘતા ઊંઘતા ભગવાન નામ લ્યો, કલ્યાણ કરે ના ને.